झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, मेरे झोपड़ी के भाग आज। नमस्कार मित्रों, आपનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આજના દિવસે આપણે આવી ગયા છીએ શેરણી ગામે, જ્યાં કેશવરાય દાદાનો 16મો પાટવ ઉત્સવ ભવ્ય રીતે ઉજવી રહ્યો છે। ત્યારે આ શેરણી ગામની મુલાકાત લઈશું, સાથે સાથે તમને આ કેશવરાય દાદાના દર્શન પણ કરાવશું। સાથે આ શેરણી ગામની જે પણ ઐતિહાસિક જે વાતો છે, તેમજ અહીંયા ભગવાન પણ સ્વામિનારાયણ ભગવાન પણ આવેલા છે અને મીરાબાઈ પણ આવેલા છે। અને જે પણ અહીંયા મૂર્તિ છે, જે મીરાબાઈ મેવાડથી ચાલીને દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે જેમની જોડે મૂર્તિ હતી ભગવાનની, એ પણ મૂર્તિ અહીંયા સ્થાપિત છે, એના પણ હું દર્શન કરાવીશ। તો આપણે પહેલાં તો કેશવરાય દાદાના દર્શન કરીએ। આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમ, તો આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે બધાને જય કેશવરાય દાદા। એની ગામે આવી ગયા છીએ ત્યારે 16મો પાટવ ઉત્સવ ભવ્ય રીતે ઉજવી રહ્યો છે। ત્યારે અહીંયા વિષ્ણુ યજ્ઞ પણ હતો અને 21 આ ટાઈપના જે કુંડ બનાવેલા હતા અને જે પણ ગામના લોકો હતા આ યજ્ઞની અંદર બેઠા હતા અને એમનું જીવન પણ પવિત્ર થઈ ગયું। એવો સરસ મજાનો વિષ્ણુ યજ્ઞ પણ થયેલો છે, એ પણ તમે અત્યારે હાલમાં તમે જોઈ રહ્યો છો। આ ચાલુ જ છે અત્યારે જે પણ, તો આ તમે આના દર્શન કરશો તો પણ ધન્ય થઈશો। તાલુકાની અંદર જે આ મંદિરના જે દર્શન કરે અને અહીંનું તમે વાતાવરણ જોશો તો સરસ મજાનું વાતાવરણ પણ છે અને અહીં લોકો બહારથી પણ આ કેશવરાય દાદાના દર્શન કરવા માટે આવે છે। તો હવે તમને મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ। તો હું તમને જે આ મૂર્તિ બતાવી રહ્યો છું, વચ્ચેની મૂર્તિ છે, એ મીરાબાઈ મેવાડથી ચાલીને દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે આ શિયાળી જે રાત રોકાણા હતા અને ઘણો લાંબો પ્રસંગ છે, એને તો અત્યારે હું નહીં કહી શકું, પણ આ સરસ મજાની જે કેશવરાય દાદાની મૂર્તિ છે, તો આ ખરેખર મૂર્તિના દર્શન કરશો તો આપના જીવનમાં આ દાદા છે તમારા જે દુઃખો છે એ દૂર કરશે અને તમારા જીવનમાં એક શાંતિની અનુભૂતિ થશે, એવી આ કેશવરાય દાદાની મૂર્તિ છે। તો અવશ્ય ને અવશ્ય લીંબડી તાલુકાનું શેરણી ગામ છે, જે હાઈવેથી લીંબડી રાજકોટ અને અમદાવાદ વચ્ચે જે ઓનેસ્ટ હોટલ છે ત્યાં શેરણી ગામનું બોર્ડ આવેલું છે। તમે અંદર આવી જાઓ, 13 કિલોમીટર દૂર જ છે। તો અવશ્ય ને અવશ્ય તમે નીકળો તો આ કેશવરાય દાદાના દર્શન કરજો। આપના જીવનની અંદર એક અલગ જ અનુભૂતિ થશે અને તમારું જીવન પણ ધન્ય થઈ જશે, એવી આ દાદાની મૂર્તિ છે। તો સરસ મજાની તમને મૂર્તિના નજીકથી દર્શન કરાવું। આ નાના બાલ ગોપાલની મૂર્તિ છે, મીરાબાઈની મૂર્તિ છે, ચતુર્ભુજ ભગવાનની છે, માધવરાયજી છે અને વચ્ચે કેશવરાય ભગવાનની મૂર્તિ છે। તો આગળ હવે તમને બીજા ભગવાનના પણ દર્શન કરાવીશ। વાત કરીએ તો આ મંદિરની અંદર કેશવરાય દાદા સાથે રામચંદ્ર ભગવાન અને સીતા માતાની પણ સરસ મજાની મૂર્તિ છે। તમે જો આ પણ સરસ મજાની મૂર્તિ છે, કેશવરાય દાદા, રામચંદ્ર ભગવાન અને સીતા માતા। આ તમને ત્રણેયની મૂર્તિ ક્યાંય કરતાં ક્યાંય જોવા નહીં મળે। ફક્ત અને ફક્ત શેરણી ગામે તમને આ ત્રણેય મૂર્તિના તમને દર્શન થશે। કોઈ જગ્યાએ આ ત્રણ મૂર્તિ તમને જોવા નહીં મળશે। તમે મંદિરો તો ઘણા જશો, આ રામચંદ્ર ભગવાન અને સીતાજીની મૂર્તિ હશે કે અથવા એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ હશે, પણ એક આ મંદિર એટલું અદ્ભુત છે, ત્યાં કેશવરાય દાદા, રામચંદ્ર ભગવાન અને સીતા માતાના મૂર્તિના તમને દર્શન થશે। તો આ સરસ મજાની મૂર્તિ છે, એના પણ તમે દર્શન કરો। આ પણ એક સરસ મજાની નાની મૂર્તિ છે। તો હવે આ મંદિરના ઇતિહાસ વિશે પણ જાણીશું, સાથે સાથે ગામના લોકો જોડે પણ આપણે વાત કરીશું। પાટોત્સવ કેશવરાય દાદાનો શિયાળી ધામમાં જે આ થઈ રહ્યો છે, તેના નિમિત્તે આ અમે કેશવરાય યુવક મંડળ અહીંયા સેવા ભાવી રહ્યા છીએ અને આ શ્રી કેશવરાય દાદાના સાનિધ્યમાં કેશવરાય દાદાનો મીરાબાઈ સ્થાપિત મૂર્તિ જે રહી શિયાળી ધામમાં, તેનો 16મો પાટોત્સવ છે અને અમે બધા દર વર્ષે ધામધૂમથી આ પાટોત્સવ મનાવીએ છીએ, હવન યજ્ઞ રાખીએ છીએ અને અત્યારે સાંજની મહાપ્રસાદી એટલે કે ગામ ધુમાડા બંધની મહાપ્રસાદી પણ રાખેલ છે। તો સૌ કોઈ ભાવિ ભક્તો, હરિજનો અને આવીને પ્રસાદી લેશો એવું અમારું ભાવભર્યું આમંત્રણ છે। જય કેશવરાય દાદા, જય શ્રી કૃષ્ણ।